ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 143મો અધ્યાય તેની 10મી કલમ. ત્યાં ભજનકાર કહે છે, મને તમારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો. તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો. હિન્દી અનુવાદમાં લખ્યું છે, મુझको यह सिखा कि मैं तेरी इच्छा कैसे पूरी करूं, क्योंकि मेरा परमेश्वर तू ही है. तेरा भला आत्मा मुझको धर्म के मार्ग में ले चले. વલાઓ, ગઈકાલે જ પ્રભુની ઈચ્છા પર જીવન જીવવું એ બાબત ઉપર મેં તમારી મધ્યે પ્રભુનું વચન શેર કર્યું હતું, અને આજે પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે વર્તવું એ બાબત ઉપર આપણે મનન કરનાર છીએ. ત્યારે તમને કહેવા માંગુ છું કે આ પૃથ્વી પર આપણે જે જીવન જીવીએ છીએ એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું જીવન મારે ને તમારે જીવવાનું છે. સંસારની અંદર પ્રભુએ દરેક મનુષ્યને તેના મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે, અને પરમેશ્વરની ઈચ્છા એવી છે કે માણસ તેમની ઈચ્છા પ્રમાણે વર્તીને પૃથ્વી પર પોતાની મુસાફરી પૂરી કરીને સ્વર્ગના રાજ્યની અંદર આવે. પરંતુ ઘણા બધા લોકો પોતાની ઈચ્છાને જ સાધવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. તેમના જીવનની અંદર તેમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તે કરે છે. ઘણા બધા વર્ષો પહેલા જ્યારે હું પ્રભુની પાસે નહોતો આવ્યો, ત્યારે હું એવું સમજતો હતો કે હું મારા જીવનનો માલિક છું, અને મને જે સારું લાગે ને યોગ્ય લાગે એ જ પ્રમાણે મારે કરવું જોઈએ. ત્યારે વાલાઓ, મારી પસંદગી અને મારી ઈચ્છા કે જેણે મને આગળ જતા ઠોકરો ખવડાવી. પરંતુ આજે હું સમજી ચૂક્યો છું કે જો માણસે જીવનમાં ઉત્તમ પરિણામ જોઈતા હોય, જો માણસે પોતાના જીવનની અંદર સાચી સફળતા જોઈતી હોય, તો તેણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તવું એ બહુ મહત્વનું છે. અને એના માટે પ્રભુએ પોતાનો આત્મા આપણને આપ્યો છે કે જે આપણને પ્રભુની ઈચ્છા પ્રમાણે ચલાવે અને આપણને સપાટ માર્ગે દોરે. ઉત્પત્તિ 12ની અંદર જ્યારે પ્રભુએ ઇબ્રાહીમને એક મહાન દર્શન સાથે તેડું આપ્યું, ત્યારે પ્રભુએ જાહેર કર્યું કે હું તને જે દેશ દેખાડું એ દેશમાં તું જા. અને ઇબ્રાહીમ ચાલી નીકળ્યો ત્યારે પ્રભુનો આત્મા જ હતો કે જે તેને દોરી રહ્યો હતો, જે એના દીકરા ઈસાકના બલિદાન વખતે પણ તેને એ પહાડ સુધી દોરી ગયો કે જ્યાં પ્રભુએ તેને જે જગ્યા વિશે કહ્યું હતું, પરંતુ એ જગ્યા બતાવી નહોતી. ઘણું બધું આપણે નથી જોતા, પરંતુ પ્રભુ પહેલેથી આપણને જાહેર કરે છે કે આ જ માર્ગ છે. ત્યારે મારે તમારે પવિત્ર આત્માની સહાય વડે એ માર્ગ ઉપર ચાલવાનું છે. ક્યારેક એવું પણ લાગે, કારણ કે પ્રભુનો માર્ગ બહુ સરળ પણ નથી, વિઘ્નો હોય છે, એ પરિસ્થિતિઓની અંદર પડકારો હોય છે, પરંતુ એ માર્ગ આપણને જીવનમાં પહોંચાડે છે. એ માર્ગ પૃથ્વી પરની મુસાફરીમાં આપણને ઉત્તમ પરિણામ સુધી પહોંચાડે છે. ત્યારે એ વસ્તુ બહુ મહત્વની છે કે આપણે પ્રભુની ઈચ્છાને જાણીને ચાલીએ. પ્રભુની ઈચ્છા હતી કે યુના નિનવે જાય, પરંતુ એની ઈચ્છા એવી હતી કે તે તાર્સીસ જાય. અને તમે જાણો છો કે એણે પછી કેવા સમુદ્રના તોફાનનો સામનો કરવો પડ્યો. મોટી માછલી તેને ગળી ગઈ અને 3 દિવસ રાત તે તેના પેટમાં રહ્યો, અને તેણે એ પરિસ્થિતિમાં પ્રભુ આગળ પસ્તાવો કર્યો. વાલાઓ, આજે જીવનમાં ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની પસંદગીને લઈને આજે જીવનમાં નિર્ણય તો લીધો, પરંતુ આજે તેઓ પસ્તાઈ રહ્યા છે. તે લોકો આજે હેરાન થઈ રહ્યા છે.
તેમને એવું લાગે છે કે મેં ક્યાં નિર્ણય લીધો, મેં ક્યાં બાબતની પસંદગી કરી. અને ભલાઓ, હું તમને કહીશ, પ્રભુની ઈચ્છા પૂરી કરવી એ આપણા જીવન માટે બહુ મહત્વનું છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું, અને એ ઈચ્છા તેમણે પૂરી કરી. તેમણે ગેથસમનીના બગીચામાં પણ કહ્યું કે મારી નહીં પણ પિતા તમારી ઈચ્છા પૂરી થાય, અને તેમણે ત્યાં પણ તેને પ્રાધાન્ય આપ્યું. તો પછી ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત જો પિતાની ઈચ્છાને એટલું બધું મહત્વ આપતા હોય, તો આપણા જીવનની અંદર કેટલું મહત્વનું છે કે આપણે એમની ઈચ્છા પ્રમાણે વર્તીને, એમની ઈચ્છા પ્રમાણે એક સારું ને પવિત્ર જીવન જીવીને, એમની ઈચ્છા પ્રમાણે જીવન વિતાવીને આપણે તેના રાજ્યમાં જઈએ તો કેટલી ધન્યતાની વાત છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમને તમારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં હું તમારી પાસે માંગુ છું કે પ્રભુ, અમે અમારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે વર્તીને તમારા આત્માની સહાયથી અમે આગળ વધી શકીએ તેવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે, આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.